મોડાસામાં સિંચાઈની નકલી કચેરીનો મામલો સામે આવ્યો છે, જેમાં ભીખાજી ઠાકોરે અધિકારીનો બચાવ કર્યો, જેમાં નિવૃત્ત અધિકારી પીએમ ડામોરનો બચાવ કર્યો છે। અધિકારીએ ધવલસિંહનો ફોન ઉપાડતા બદલો લીધો। તો આ સાથે ખોટી રીતના અધિકારી શિકાર બન્યા હોવાનું જણાવ્યું છે। સિંચાઈના અધિકારી અને ભીખાજી ઠાકોર વેવાઈ છે। તપાસ મામલે સમિતિની રચના કરવામાં આવી છે। સમગ્ર પ્રકરણમાં સમિતિ દ્વારા તપાસ ચાલુ। તો હાલ તપાસ ચાલુ રાખવામાં આવી છે। ભીખાજી ઠાકોરે અધિકારીઓનો બચાવ કર્યો અને નિવૃત્ત અધિકારી પીએમ ડામોરનો બચાવ કર્યો છે, જેમાં અધિકારીએ ધવલસિંહનો ફોન ન ઉપાડતા બદલો લીધો। તો ખોટી રીતના અધિકારી શિકાર બન્યા હોવાનું જણાવ્યું, જેમાં સિંચાઈના અધિકારી અને ભીખાજી ઠાકોર વેવાઈ છે। આ સાથે તપાસ મામલે સમિતિની પણ રચના કરવામાં આવી છે। તો બીજી તરફ તપાસ મામલે સમિતિની રચના કરવામાં આવી। સમગ્ર પ્રકરણમાં સમિતિ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। તો હાલ તપાસ છે તે યથાવત રાખવામાં આવી છે। સમગ્ર પ્રકરણમાં સમિતિ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। તપાસ મામલે સમિતિની રચના કરવામાં આવી। ભીખાજી ઠાકોરે અધિકારીનો બચાવ કર્યો છે, જેમાં નિવૃત્ત અધિકારી પીએમ ડામોરનો બચાવ કર્યો છે। અધિકારી ધવલસિંહનો ફોન ન ઉપાડતા બદલો લીધો। તો ખોટી રીતના અધિકારી શિકાર બન્યા હોવાનું જણાવ્યું, જેમાં સિંચાઈના અધિકારી અને ભીખાજી ઠાકોર વેવાઈ છે। તપાસ મામલે સમિતિની રચના કરવામાં આવી છે। સમગ્ર પ્રકરણમાં સમિતિ દ્વારા તપાસ ચાલુ છે। તો તપાસ મામલે સમિતિની રચના કરવામાં આવી। ખોટી રીતના અધિકારી શિકાર બન્યા હોવાનું જણાવ્યું। તો વધુ વિગતો સાથે સંવાદદાતા મહેશ પરમાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, મોડાસામાં સિંચાઈની જે નકલી કચેરીનો મામલો છે, જેમાં ભીખાજી ઠાકોરે અધિકારીનો બચાવ કર્યો છે, શું માહિતી? બિલકુલ, જો વાત કરવામાં આવે તો બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા દ્વારા સિંચાઈની નકલી કચેરી ચાલતી હોવાનો એક પર્દાફાશ કરવામાં આવ્યો હતો। જે મકાનમાં જે પીએમ ડામોર જે નિવૃત્ત અધિકારી છે સિંચાઈ વિભાગના, તેમના જે ભાડાના મકાનમાંથી એમડી મેજરમેન્ટ બુક તેમજ સિંચાઈને લગતા અન્ય સાહિત્ય તેમજ સિક્કાઓ મળી આવ્યા હતા। તેને લઈને તપાસ કરવામાં આવી હતી। જે પત્રકારો છે તેમને સાથે લઈને બાયડના ધારાસભ્ય દ્વારા આખો તપાસ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ ડીડીઓ સહિતના જે ઉચ્ચ અધિકારીઓ છે તેમના દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી। હાલ સમિતિની રચના કરવામાં આવી છે અને સમિતિમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર સહિતના જે અધિકારીઓ છે તેમની સમિતિ દ્વારા આ તપાસ ચાલુ છે। બીજી તરફ જે નિવૃત્ત અધિકારી છે પીએમ ડામોર, તેમના વેવાઈ ભીખાજી ઠાકોર જે ભાજપના નેતા છે તેમના દ્વારા બચાવ કરવામાં આવ્યો છે અને તેમને જણાવ્યું હતું કે અધિકારીએ બાયડના ધારાસભ્યનો ફોન ન ઉપાડતા તેમનો ખોટો શિકાર કરવામાં આવ્યો છે અને ખોટી રીતે તેમને હેરાન કરવામાં આવે છે તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે। હાલ આ મામલે કોઈ પણ જાતની કોઈ પણ પક્ષે ફરિયાદ નથી થઈ, પરંતુ સમિતિ દ્વારા તપાસ ચાલુ રાખવામાં આવી છે। જી, શકાય કે સિંચાઈના અધિકારી અને ભીખાજી ઠાકોર વેવાઈ છે તેવું પણ સામે આવ્યું છે, અને હાલ કયા પ્રકારની તપાસ કરવામાં આવી? આપણી સાથે જોડાઈ ગયા છે। જી, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હાલ તમારો ફોન ન ઉપાડ્યો અને ખોટી રીતે અધિકારીના શિકાર બનાવ્યા છે તેવું પણ ક્યાંક ને ક્યાંક સામે આવ્યું છે। આ મુદ્દા પર આપનું શું કહેવું? જ્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તમામ અધિકારીઓને સૂચના આપેલી હોય કે ભાઈ ધારાસભ્યોના ફોન ઉપાડીને વાત કરવી, ત્યારે સ્વાભાવિક છે કે કોઈ પણ અધિકારી એવી ભૂલ ન કરે। એટલે ક્યાંક ને ક્યાંક એવું પણ બને કે આ વાત સાથે હું એટલું બી સંમત નથી। કોઈ સંજોગો વસાત મારો ફોન કોઈ અધિકારીએ ના પણ ઉપાડ્યો હોય તો હું એનો દોષ એટલે નથી આપતો કે એનો પાછળથી પણ મારા પર ફોન આવ્યો છે। એટલે એવું આપણે કહી ના શકાય કે ભાઈ કોઈ અધિકારીએ ફોન નથી ઉપાડ્યો ને એમાં હું આટલી બધી ખુન્નસ રાખીને કામ કરી રહ્યો છું। આવી વાત સાથે હું તદ્દન તેને નકારું છું। સાથે સ્વાભાવિક છે, ભીખાજી મારા જિલ્લાનું ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અને શીર્ષ નેતૃત્વ છે અને એ મારા વડીલ સમાન છે।
અને ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તા છે. જ્યારે પણ જે પ્રકારે આ ઘટના સાથે એમણે જે વર્ણન કર્યા છે એ વર્ણન સાથે હું છું, એમના સાથે જોડાયેલો છું, કારણ કે હું ભારતીય જનતા પાર્ટીમાં કામ પણ કરી રહ્યો છું. એટલે એમાં ક્યાંય પણ હું કોઈ ટીકા ટિપ્પણીમાં નથી પડવા માંગતો, પરંતુ મારી તમામ અધિકારીઓની તપાસ કમિટીને એટલી જ માગણી છે કે તમે જે કામ કરી રહ્યા છો એ નિષ્ઠાપૂર્વક કરશો, એવી હું આપની પાસે આશા રાખું છું. એટલે જ હું ક્યાંય પણ કોઈ પણ પ્રકારના સ્ટેટમેન્ટો છેલ્લા 4-5 દિવસથી કોઈ આપતો નથી. જી જી, બિલકુલ અમારી સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર. તો અધિકારીએ ધવલસિંહનો ફોન ન પડતા બદલો લીધો તેવા આક્ષેપો કરવામાં આવ્યા. જેમાં ખોટી રીતના અધિકારી શિકાર બન્યા હોવાનું જણાવ્યું છે. તો મહેશ પરમાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જી મહેશ, ક્યાંક ને ક્યાંક ભીખાજી ઠાકોર અને જે પેલા સિંચાઈના જે અધિકારી છે તે ક્યાંક વેવાય હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. અને હાલ ધવલસિંહ સાથે વાતચીત થઈ તો તેઓએ કહ્યું છે કે ફોન પાછળથી આવ્યો હતો, પરંતુ ભીખાજી દ્વારા ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. બિલકુલ, જે પ્રમાણે વાત કરીએ તો જે સિંચાઈના અધિકારી છે પીએમ ડામોર અને ભાજપના જે નેતા છે ભીખાજી ઠાકોર, તેઓ વચ્ચે વેવાયનો સંબંધ છે. ત્યારે ભીખાજી ઠાકોર દ્વારા તેમનો બચાવ કરતા આ નિવેદન આપવામાં આવ્યું છે કે ધારાસભ્યનો ક્યાંક ફોન ન ઉપાડ્યો હોય તેને લઈને આવી કરવામાં આવે છે તેવું આક્ષેપ કર્યો છે. ત્યારે હવે આગળની કાર્યવાહી તંત્ર દ્વારા શું કરવામાં આવે છે તે જોવું રહ્યું છે. બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો ખોટી રીતના અધિકારી શિકાર બન્યા હોવાનું જણાવ્યું, આક્ષેપો કરવામાં આવ્યા. જેમાં નિવૃત્ત અધિકારી પીએમ ડામોરનો બચાવ કર્યો છે, ભીખાજી ઠાકોર અધિકારીનો બચાવ કર્યો.